આવી ગયા આપણા ખોડિયાર માતાના મંદિરે આપણા ગોમડે હો કોલેજ વાળા બીવડાઈ દે ખરા હો ભાઈ ફાઇનલ સાઈડના પ્રોગ્રામ ભજીયા આવડા સાઈડના પ્રોગ્રામ ભજીયા મેથીના ઓટા. હેલો મિત્રો, હું આજે મસ્તી હતી અમદાવાદી બંકાઉન યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે મોર્નિંગ થોડી વહેલા થઈ ગઈ છે કારણ કે આપણે જઈ રહ્યા કોલેજ કંઈ કામ હતું એટલે મળવામાં તો પાછળ નહીં પડતા. આપણી સામે ઉપસ્થિત થઈ ગયા હવામાં વહેલા તેલભાઈ પોતે ચશ્મા બસમાં પહેરીને આવી ગયા જો ને. તેડો હવે આપણે બાઇક કાઢીએ ફટાફટ જતા આવીએ ફટાફટ કોલેજ. બંકાઓ કોલેજ તો પહોંચી ગયા. હવે જોઈએ અંદર શું કહી રહ્યા તો નહીં જ આપણે એમાં બીવાનો આજે એડમિશન નું બધું ચાલી રહ્યું એટલે બધાના લેતા હશે એડમિશન. એકચ્યુઅલી આપણે બી આવી રીતે જાય હતા, આપણે આવી રીતે જ લીધું હતું અને આપણે તે જોડે જાય ફોન કર્યા વગર હો. હા, ધક્કા તો ખવડાવવા જ પડે યાર. એકચ્યુઅલી માં સમજે કોલેજ કહેવાય. આ બિલ્ડિંગ થી પેલી બિલ્ડિંગ હા હવે જોઈએ. કોલેજ વાળા બીવડાઈ દે ખરા હો ભાઈ ફાઇનલ બીવડાઈ દે ખરા આપણને. શું ખબર આ તો બંકાઓ એ જ ને યાર, આ લોકોને કઈ ખબર જ નહીં પડતી. આ જુઓ ને અહીંયા શું યાર રહેવાનું યાર, આ બધા કોલેજ ના લફડા તો. ફાઇનલી આપણું કામ થઈ ગયું એટલે બહુ ભલે દોડ્યા પણ કામ થવું જોઈએ. સક્સેસ મળી ગયું. આ બંગલો તો જો લે, આ બંગલો તો રોજ જોઈએ જબરો બનાવ્યો હો પણ રહેવાનું. આ જો ને અમારી સીડીઓ એકચ્યુઅલી માં સ્ટ્રગલ બહુ જ સ્ટ્રગલ છે ગાઈસ. આ જો સ્કૂલે હા તો તારા હવે નીકળીએ આપણે એક રીલ શૂટ કરવા જવાની છે. કોલેજ નું કામ અડધો કલાકમાં પછી બહુ મહત્વની વાત હો ભાઈ. હા, બહુ ભાગશાળી કહેવાય છે તો જ કોલેજ નું કામ પતા. કોલેજ એક ફેરી છે ના ગાઈસ. હા, કહેવાયું તો કઈ કોઈ ના કઈ કહેવાયું નહીં એકચ્યુઅલી માં સમજ્યા. આમાં પાર્ટ બેન આજે એક્ઝામ પૂરી થાય હો. ફાઇનલી પાર્કિંગમાં આવી ગયા. કોલેજમાં તો કંટાળી ગયા. આમ અડધો કલાક ઉભા રહે આમ કંટાળી એવું લાગે કે તમે 2 દાડા લઈને જવું પડે એમ. કોલેજમાં અડધો કલાક કંટાળી ગયા. જ્યારે લેક્ચર હોતા હશે અમારા 4-5 કલાકના ત્યારે શું કરતા હશું વિચાર કરો ખાલી. તો હેડો હવે આપણા તેજભાઈ ને આપીએ વિદાય. તેજભાઈ ના ઘરે તો જવું જ પડે ને યાર, એકચ્યુઅલી જમવાનો ટાઈમ થઈ ગયો. હેડો મળીએ બપોરે કઈક કાંડ કરીએ, પાર્થની મજા લઈએ. હેડો મળીએ. એટલે જો ફ્લેટમાં લાઈટ કઈ લાગે, ફ્લેટમાં લાઈટ ગઈ છે ફાઇનલ. લાઈટ જતી રહી લાગે. સાચી વાત, લાઈટ જતી રહી. જો મસ્ત મમ્મી બનાવે ગોટા ભજીયા આટલી ગરમીમાં. જો મસ્ત બટેકાનું શાક, વાલ, દાળ, ભાત, લાડવા. તો મારી જબ્બર મજા આવશે. કેરી તો અહીંયા લાઈટ તો સદ નહીં, ઘેર લાઈટ જતી રહી છે. અને મેન તો એ છે કે જો આટલી ગરમી છે 30-40 ડિગ્રીના ભજીયા ઉતારે મમ્મી. એટલે એમને ગરમી નહીં લાગતી હોય. સેલ્યુટ યાર આ મમ્મીની યાર, રહેવાનું યાર. જોયું એકચ્યુઅલીમાં જો પૂરી ને ભજીયા ને બટેકાનું શાક, વાલ, દાળ, ભાત. મજા આવશે ખાવાની. લાઈટ નહીં પણ તો ખાવાની મજા આવશે. આપણે ટ્રાય કરીએ ભજીયા ઉતારીને જોઈએ. આપણે ભજીયા બનાવીએ, ખાલી ભજીયા બનાવીએ. આમાં લાવ ને. હા, ધીમે ધીમે હો, ભાગી ના નાખતા. બધું લાયા. બની ગયા ના ગરમી બહુ લાગે. પ્રોપર ભજીયા વાળા જાણે. પ્રોપર ભજીયા જો ને આમ રૂમાલ નાખી દઉં. ઉભારો ગાયજી ઉભારો. હા, બારી ના નાખતા હો પણ બહુ સ્ટ્રગલ લાઈફમાં ભજીયા બનાવીએ. આમ ફરાવાના બધી જગ્યાએ એટલે ચડી જાય ને. આવડી ગયા, શીખવાડી દીધા મેં. છોકરો કોનો હોય યાર. બોલો ભજીયા સાઈડના 100 ગ્રામ ભજીયા આવડા સાઈડના 100 ગ્રામ ભજીયા મેથીના ઓટા. ભજીયા બનાયા, ચાખી જોઈએ કેવા બન્યા. આહા, વરસાદ આવતો હોય મસ્ત ધાબે ભજીયા આલે આવા. હા, શું મોજ આવે. ભજીયા તો ઉતાર લીધા, કપડા બદલી લીધા, ગરમી જબ્બર લાગે. હવે પૂરી બનાવી. ઉભા રહો, આપણી સ્ટાઇલ. આ તો જોઈએ જ ને યાર, ગરમી બહુ લાગે એકચ્યુઅલી માં સમજ્યા. તો આપણે પૂરી બનાવીએ. જો
કેટલી નાખું? 3? હા બસ 3 નાખું ને? ઓકે. આ તો ચોટી ગઈ. આના ફરાવ બરાબર. લઈ લો ને બાર. ના હા તો તને ફરાઈ દઉં બરાબર. પહેલી વાર પૂરી બનાવીને ફૂલી ગઈ હો. જો બતાવો ગાઈસ ને બતાવો ફૂલી. ગાંઠ. હવે વાંધો નહીં આવે એમ તો. લઈ લો ને બરાબર. હા લઈ લો બરાબર ને? બરાબર. જો આમાં આવી રીતે નિતારી જો આપણી પૂરી જુઓ ખાલી. આપણે બનાવી પૂરી એકચ્યુઅલી માં સમજે. ચાલો તે તવા મૂકે ને બીજી બસ. આપણા લાઈટ તો નહીં પણ આ કામમાં આવી ગયો. જો મસ્ત પવન આવે. હાય હાય. આ પંખો મસ્ત જબ્બર ફરે. જો તાણ ઉપર ફરે. ચાલી જાય એકચ્યુઅલી માં. ઓ ખાઈ લઈએ ફટાફટ. આ હો પાર્થભાઈ આ ભાઈ. હાય હાય. વિપ્ર્યો મારો બાપ વિપ્ર્યો ભાઈ. વિપ્ર્યો લોકન નહીં ખોલું હે. જો 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 બાયણું તૂટી જાય કરે. આયો મારો વાઘ આયો કરે હો. મારો AIT નો કિંગ. આ કિંગ આ પરીક્ષા આવે તો પૂરી. અમે જેદીન જઈ આવો છે. લેડો હવે જઈએ સાણંદ. એડો જઈએ પહોંચો. એકચ્યુઅલી ઘડિયાળ ભૂલી ગયા છીએ આપણે. હમણાં આવી જશે હો. પાર્થભાઈ એકચ્યુઅલી વોટ ઉપર આવી જાય હો. હા ઓક્સ ભરાવતા હતા તીર્થ્યો. ઓક્સ ભરાવતો હતો તો પાર્થો કે તને ના ફાવે કે એમ નથી એમ ને કે હેડફોન નું સ્ટીકર આવવું જોઈએ આમ નથી એમ ને એમ. એકચ્યુઅલી માં અમને મેનેજ કરી લઈએ પણ આમ પણ હવે આ આલ્યું તમને. ચલો ને હશે પાર્થભાઈ. અમે હશે, જે મેનેજ હશે કરીને ભાઈ. તમે નહીં કરી શકો. હશે અને કદી કરતાય નહીં ના મેનેજ. કરતા હા બરાબર છે બરાબર છે. તો હેડો જો આપણે નીકળી ગયા છીએ ફાઇનલી. ટ્રાફિક તો જબ્બર હો ભાઈ વધે અત્યારે. આ કામ તો પતતું જ નહીં કદી. જો એ તો ખુદેવાન રહેવાનું. શી ખબર રહેવાનું અહીંયા ભાઈ. જો આ બાજુ ડાયવર્ઝન આ બાજુ ડાયવર્ઝન. બધે પાર્થભાઈ કોલેજ માંથી ફોન આવ્યો છું કે શેમાંથી હતો? તો શું કહેતા હતા? એવું યાર પાર્થભાઈ જબ્બર ઇંગ્લિશ માં વાત કરી હોય કે આઈ એકચ્યુઅલી નોટ મેનેજ ઇઝ ધ મોડા પડી નોટ ઇન્ટરેસ્ટેડ નાઉ કે બટ મે પેરેન્ટ્સ હા એ બોલ્યા પણ અમને ખબર ના પડી. બોલો ને પાર્થભાઈ. આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ. મિત્રો હવે આપણે આવી ગયું સાણંદ. આપણે સાણંદ એક કામ બતાવી લઈએ પછી તમને મળીએ. હા ભાઈ સાડા એક કામ બદલી આપણું. જબ્બર. રિક્ષા ગાડી ચકાચક પાર્કિંગ કરી દીધી હે. આવી ગયા આપણે ખોડિયાર માતાના મંદિરે આપણા ગામડે હો. બે પાછા ડિસિપ્લિન રાખો. બૂટ અહીંયા મૂક્યા હતા વ્યવસ્થિત. સરસ સરસ ભાઈ. વ્યવસ્થિત કરજો ભાઈ. ચશ્મા પહેર્યા શું? હા એ તો ગાડી તો ઉપર ચઢવાની જ છે. તમે બટન દબાવશો એટલે ચડશે જ. તો અને નીચે શું બીજી ગાડી આવશે. તો ચલો તો હવે જઈશું ઘરે. આજે બહુ ફરી લીધું. હવે જઈએ ઘરે. ઘરે જઈને જોઈએ હજી લાઈટ આવી છે કે લાઈટ નહીં આવી. લાઈટ બંધ રહી એટલે આપણે નીકળી ગયા બાજુ કે એમ તો બહાર નીકળીએ જ છીએ પણ આ તો બહારનું મળી ગયું એમ કે લાઈટ નહીં એટલે સીધા બહાર. આ શું ક્રિકેટ રમવાની અત્યારે? ના ભાઈ આ તો બેટ લેવું પડે. હા આ શું આ એમ નહીં. આ શું લખ્યું ગાડીનું નામ શું? હરિહર હરિહર. એમ તમારે લાવવાની હરિહર? સફર 4-5 નહીં 4-5 સફારી લાવવાની હો પાર્થભાઈ ને. એકચ્યુઅલીમાં આપણને કાલશો ને બસ તાર. ફાઇનલી લાઈટ આવી ગઈ. લાઈટ આવી ગઈ હો. લાઈટ આવી ગઈ ફાઇનલી. લાઈટ આવી ગઈ. પાર્થભાઈ ખાઈને આયા ભાઈ? હા એટલે એમ નહીં લે તારું નક્કી નહીં એકચ્યુઅલીમાં સમજે. તો મિત્રો ફાઇનલી ખાઈને આવી ગયા બાર ભાઈબંધ જોડે બેહવા હો. અને ઈડકી ચાલુ એકચ્યુઅલીમાં ચાલ્યા ઘરે. તો તમને હવે ઘરે જતા રહીશું. થાકી ગયા છીએ કમ્પ્લેટ. હા યાદ કરતું છે એટલે મારા પપ્પા યાદ કરતા હશે મને કે ક્યારે આવશે હવે પેલો ઘેર. તો મિત્રો તમને આજનો અમારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.